હું જીવું છે તો શાર નીકળે. ઓ વરાય ગયા. 100 વર્ષ થઈ ગયા ને? હા 100 વર્ષ થઈ ગયા બાના. કેટલા જાનું? હાથ બેબો. હે હવે આજ તો એ ભગવાન મને એના રળિયો સારો. વિચાર ખાવા દે, પીવા દે, નવું જોવું. સવારમાં ઉઠી અને સતુરભાઈ પહેલાં મારી પાસે આવે. હા એ મારી પાસે નાય ધોય પાણી દઈ અને પછી એને કામે લાય. પછી એ નાય ધોય ને કરે. ઉંમર ખાતે હોય ને. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી ટકાટક. સવારમાં 7 વાગે અત્યારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે છે કાળી ચૌદશ અને આપણું પ્લાનિંગ છે બહારગામ જવાનું. દાદા અહીંયા ખાટલો નાખ્યો છે, બધું કામ પતાવીને નવરા થયા હોય એવું લાગે છે સવારમાં. હે 6 વાગ્યામાં દૂધ ને છાશ ને ઉલી આવ્યા એમ ને? ઓકે. અત્યારે જો અભી હોતી તૈયાર થઈ ગયો છે, ગુલાબ તૈયાર થઈ ગઈ છે, જાનુબેન તૈયાર થવાના બાકી છે ને જવું છે અમારે માધુપુર. હા આ નવો ડબ્બો આજે કામમાં લઈ લીધો ને? હા, નવા ડબ્બાની ઉપયોગ ચાલુ થઈ ગયો છે. અને બૂટ નથી પહેરવા, મોજા મૂકી દેજે, ચપ્પલ હાલશે. આજે તમને અમારા ગામનું ગામ આમ તો અહીંથી નહીં દેખાય, ધાબેથી ગાડી હાલશે. ધાબે નથી જવું ખોટું. જામફળ આવડવા પહોંચું છું હું કહો જામફળ? જામફળ તો ન્યા હશે, જોઈ જાઉં. ન્યા છે ને કનુ બાપાના ફળિયામાં છે ને લાલ જામફળ છે અને બહુ મસ્તીના. હા, એ એકવાર આપણે ખાધા હા, એ જમરૂખડી હોય તો જોઈ લે. અહીંયા કેવડું એક મોટું જબર દેખાય છે. છે ને એરી મોટું છે બહુ એરી. બે જમરૂખ દેખાય છે. હા હા, નાના તો બહુ છે, બહુ બધે છે. એવું છું પણ આ કેવું આને પ્રોટેક્શન બાંધવું પડે છે. જમરૂખ છે ને સાંજે આ કોથળી એટલે બાંધી દીધા દાદા કે સવારમાં હુડા ખાઈ જાય છે. હુડા એટલે અહીંયા તો વળવાંગડા આવે રાખો. વળવાંગડા ખાઈ જાય છે. હા, માળો છે પક્ષીનો, કઈ પક્ષીનો? લીંબુ નો આવે તો કઈ નહીં, પક્ષી માળા હા, માળા તો કરશે જ ને. તો મજા આવશે. હા, લીંબુડીમાં છે ને. લીંબુડીમાં એક કોઈ લીંબુ નથી આવ્યું. હવે શું કામ નથી આવ્યું એ ખબર નથી. તો તમે બધા છે ને એને ઉપરથી ઓલા થોડોક કમેન્ટમાં કહેજો ભાઈ લીંબુડીમાં શું એવી માવજત કરીએ લીંબુ આવવા મળે. લીંબુડી થઈ ગઈ છે જમરૂખડી કરતા મોટી અહીંયા બાજુમાં. એ ઉપરનું ડોકું કાપવાનું હતું એમ. ઓકે, એ તો પાછો જાય. એ તો આજ હવે અત્યારમાં દીવા સવારમાં વહેલા કરી દીધા હોય બા એ. બા જી જી હું છે તે સવારમાં નાસ્તા પાણી ભાખરી બનાવો. શા બની ગઈ છે. હાલો તો નાસ્તો જ. અહીંયા કોણ સૂતું? નૈતિક ને વેદાંત બે સૂતેલા છે. અને આજે આપણે જવાનું છે ને એટલે અભી જાગી ગયો. નકર અભી સૂતો હોય હજી. હું સૂતો હોઉં અભી નહીં. હા શું છે? ઓહો, નકર કાળા ટી શર્ટ જ થઈ ગયા એમ. 1 2 3 4 5 6 ટી શર્ટ કાળા છે. લેંઘાઈ ન્યા 1 2 3 હે લેંઘાઈ કાળા ટી શર્ટ કાળા ને આજે દિવસે કાળી સૌદેશ. વાહ, બધું મેચિંગ થઈ ગયું. સવારમાં બધા પોતાના કામે લાગી ગયેલા. વિજયભાઈ અત્યારે આટલા નથી મારતા. ઉતારશે જી શું વાત છે? બહુ કહેવાય. નકર એ હવે 6 વાગે ઉઠીને આટા મારવા મળે ગામડે. હો ન્યા તો ન્યા આમ તો ન્યા એટલા વાગે જ ઉઠી જાય કા? હા, શું કામ ડીશ બદલાવ રહી? હે ગોબા વાળી છે તો ડીશ તારે ડીશ ખાવાની છે? ડીશ ખાવાની છે? તઈ જાનોડી બિચારી ક્યાં વગાડતી? યાર તમે બધા જ વગાડી છે. મને દૂધ આપો, લ્યો આમાં નાખી દો. ઓ માય ગોડ, વોટ અ બ્યુટીફુલ ક્લોથ. તું ગમે એ કપડાં પહેરને બહુ મસ્ત લાગે જાનુ. 43 કાંઈ નહીં તો હાલશે ને, એક વાર વધારે હાલ. ઓવર સાઇઝ છે નીચેથી તો રેડી જ માપે છે એટલે ખાલી સ્લીવ જ ઓવર સાઇઝ છે ને. સરસ મસ્ત લાગે છે. જો હવે છે ને માધુપુર જવા નીકળી ગયા છે. અભી ને જાનુ બે પાછળ બેઠા છે. હું ગુલાબ આગળ, બા હવે ટાટા કહેવા આવ્યા.
વેવાઈના જય શ્રી કૃષ્ણ કહેજો એમ. એટલે ભાઈ વેવાણ અમારે વેવાણને જય શ્રી કૃષ્ણ. પેલા જા જમરૂખ ખાતે ખાતે એ તો ખાતા હોય તો ખાય તો લેવું કા બધું કેમ વારે કરવું તો કે બધી વાત કેમ કરવી? તઈ હું હાલો બે જવાનું કે જય શ્રી કૃષ્ણ તમે જઈને કહી દેજો જૂની સાડી પહેરી લે આ તો એક વેવાણ ને ક્યાં ખબર છે જૂની છે આમ એવું તમે પાછ બે દી હંધે શાંતિથી લઈ આવું ને. બે દી થોડું રહેવાનું છે એટલે તો લઈ જાય ને થોડા લઈ જાય હા હે હા તો જાની પણ બદલી લે ને બની ગયું બાને હારે આવવાનું બાને હારે લેતા જવાનું છે જો. જાનું ને મોજ આવી ગઈ બહાર નીકળી ગયા અને પાછું એવું નક્કી છું બા ને બા કેવા આવ્યા કે મારો વેવાણ ને જય શ્રી કૃષ્ણ કહ્યું મેં કીધું તો પછી તમે હારે જ હાલો ને ત્યાં જઈને તમે કહી દેજો તો પાછા હવે તૈયાર થવા ગયા તો કીધું હાલો હારે આવે તારકો આવે બપોર સુધી હા ત્યાં સુધી અહીંયા સાંજે બે આવવાનું ઝાડવામાં ઓકે તો આ બેઠક છે રોજ સવાર કેટલા વાગ્યા સુધી પપ્પા અહીં બેહવાનું હોય અહીંયા 11:30 સુધી અહીંયા પણ તડકો હોય તો બેહવાનું મજા આવે સવારમાં તો ક્યાંક તડકામાં મજા આવે ને આમ આ વાતાવરણની નહીં આમ આવું સવારમાં તડકામાં બેહાય 10 વાગ્યા સુધી તડકામાં બેહી એટલે સવારમાં બેઠક ક્યાંક તમે ફેરવો તડકામાં કરી નાખો ઝૂલા ઉપર જ્યાં તડકો આવે આ ઝૂલે આવે એમ ને હા તો ત્યાં સવારમાં 10 વાગ્યા સુધી ત્યાં બેહાય હું તો એમ કહું એટલે આમ પાણીનું ઓલું આવે જો તો હું ને દાદા ઘડી કહેવાય બે બા તૈયાર થઈ ગયા સુધી ફોન કરી દીધો વેવાણ આવે છે એમ હતું નહીં વારે ખેલે કે ગયા તો મારે આ તો અમારે યારો મેળ થઈ ગયો આમ તો અહીંથી ટુ વ્હીલ લઈને હવે નથી જવું હા હા નહીં આવું નથી તમારે આવું મારે તો નકર તમે તૈયાર થઈ જાઓ ના રે નો જો સવારનો માહોલ જો વિજયભાઈ હાથે સા બનાવીને લઈ આવીને અહીંયા એને દાદા સવારમાં પીવે રોજ કેમ કે એની સા બનાવેલી એને વધારે મજા આવે ખુરશી બેવા હતા બાપુજીને ઓલી સા બદલી નાખી કે બે તમે પી જાઓ હું લઈ લે પાંચ બે જા અહીં બે જા મસ્ત ચા અત્યારમાં સવારમાં મોટા ભાઈ જાગી ગયા છે અને ઝૂલે બેસીને બ્રશ કરી રહ્યા છે ગુડ મોર્નિંગ વેદનભાઈ જઈ લે ને ઈગો તો જોઈ ને હવા તો જો બસ જોતા રહે. હવા ને થમાતી એ જઈ લે ચાલો શું કરવા ગયા બા પાછા એ દવા છે ઉંદરડાની મૂકી દે તું શું કમેન્ટ છો લઈ જવાનું છે ઘણું દાદા હાટું સવારનો માહોલ અત્યારમાં મસ્ત 7:30 વાગે ભેંસો અને ગાયો અને રોડ ઉપર અત્યારે છે અને લાયલા પડી તો જો પપ્પા ધ્યાન રાખજો ગાડીમાં ગોબો નહીં પાડતા માડી ગાયો ને બહુ બી ગાયો કરતા છે ને ભેહું ને વધારે તકલીફ પડે ભેહું ભટકાઈ જાય કઈ નક્કી નહીં એને ભટકાતા વાર ન લાગે એ બી કાલે તારા એક મિત્રનો ફોન આવ્યો હતો કોકનો આમ જોવાનું તારા મમ્મીના ફોનમાં એ તો કરી લીધી પાછો મને એમ કે ધર્મેશ અંકલ બોલો મેં કીધું હા એ કે અમે રોજ તમારા બ્લોગ જોઈએ છીએ હો મેં કીધું ઓકે થેન્ક યુ બેટા પેલા અભી તારા મામાનું ગામ તો રાજસ્થાનમાં હોય એવું લાગે છે આંડિયા રોડ ઉપર જોવા મળ્યા કેટલા આંડિયા એટલે ઊંટ એટલે સાંડિયા 2 3 4 5 6 એટલે માધુપુર જાય છે ને રસ્તામાં ઊંટ એકલા એટલે એક માણસ ને 8 ઊંટ લઈને જાય છે એમ છે કમાણી છે હોય તો કમાણી તો શું હોય પણ જિંદગી બિચારા આ રીતે હોય પેલા આપણે તમે રાજસ્થાનના ગામડાના વિડીયો જોવો તો તમને એમ થાય ઓહો આ બધાનું જીવન કેવું હશે ખેતર કાંઈ નહીં અને તોય અહીંયા ખેતી કરે એવું ખેતર આમ રણમાં ને બેઠા ભઠ્ઠામાં ઓલી શેકતા હોય શું કહેવાય બાટી ને એ બનાવીને ખાતા હોય ને જોવાની મજા આવે જોવાની વિડીયો આવે ને રાજસ્થાનના એ જોવાની બહુ મજા આવે અહીંથી કેટલું થતું હોય છે તે રાજસ્થાન તો અહીંથી આમ ક્યાંથી જાય આપણે અમદાવાદ ને એ બાજથી નજીક થાય ત્યાંથી આપણે માઉન્ટ આબુ જાય ત્યાંથી આપણે ઉદયપુર ને બધું આપણે ત્યાંથી ગયા હતા ને તો આ તારા મામાનું ગામ આવી ગયું માધુપુર હવે છે ને હું ગાડી હાંકું ને મારે એમ જ ધ્યાન રાખવું પડે કેમ કે છે ને રોડ બહુ ઝીણા અને ગાડી આપણી મોટી કનો દાદા સિંગ ભરી દીધી છે ભાઈ ડેલામાં દાળ સિંગ ભરી દીધી છે વાટે જ બા અહીંયા છે લે હા કેમ કે લઈ
ગાડી પડી છે બાની ગાડી. એ તો કહું છું બાની ગાડી અહીંયા પડી છે. બાવાની છે તો આવજો એમ કીધું ને એટલે આ ભાભી એવા ગાડી લઈને ત્યાં હા, ચાલુ થઈ ગયો અમારું દૂધ ગરમ થવાનું. અહીંયા તો દૂધ ગરમ થાય જ છે. મેં કીધું તું ને એ તો હાથ વાળી કઈ નહીં જોવા જેવું. ઓહો દૂધ તો અહીંયા ગરમ થવાનું ચાલુ જ છે એમ ને. પકડ. અમાર પાણી હાથ પેંડા વાવી છે. વાહ ભાઈ વાહ. યા પગે લાગી લો. જય શ્રી કૃષ્ણ. મસ્ત પેંડા વાળે છે અહીંયા સુપર પેંડા વાળે છે. હું હજી તો દૂધ ગરમ કરે છે. બાને વેવાણ પાસે બેસી જાય. ઓલા માડીને મળી ગયો પેલા બા જો સામે બેઠા છે. ઓલું પાછળ સીટ નીચે જોઈ લીધું પેલા ઓલી સીટ નીચે જોઈ લીધું. દરવાજો ખુલ્લો જ રહી જાય તારે દર વખતે. કેમ છે? બધા સારું છે ને? પેલા ખાઈ પી પેલા તો તમારે ગાડી તમારી લઈને આવ્યા લાગો. કેળા આવ્યો આવ્યા હતા ને? ઈશ કહું છું એ આગળ ગુલાબી રસ્તામાં કે છે એક જે બા ને પેલા મોતું જાવ કે મોટું થાય તો પછી એટલે તેની ગાડી આવી કેળવા ગુલાબ બી આવે હાલો ઓલો ખાટલો આવી આને ઉડાવશું ગુડી ત્યાં બે ત્યાં જાઓ. ઓય ખાટલો એ જાવ આમે જઈશ. હું ઘડી કઈ બાપા બેહું. ક્યાં તમારા પાસે ઘડી બેહું અહીંયા. દાદીમાં રમાડીને વે ગયા નાના નાના હતા તે આ પછી હે મારી ને કે જાવ ઓલા પડે. કે ને જાતા અહીં બે હોય બે ત્યાં બે. કેટલામી પેઢી છે? તું છે ને બાની ચોથી પેઢી છો. બાની દીકરીના દીકરાના બા છે. બાના દીકરા એની દીકરી ને એની દીકરી તું. હા એના દીકરા એની દીકરી એના દીકરી તું. બોલ કાંઈ વાંધો નહીં ચોથી પેઢી છો. આ માડી છે લગભગ તો તમે બધા ઓળખતા જ છો. રહેવા દીધી એટલે હે હું છો? હું જીવું છે એટલે શાર નીકળે ઓ વળે ગયા 100 વર્ષ થઈ ગયા ને? હા 100 વર્ષ થઈ ગયા બાના. કેટલા જણનું? હાસવે બહુ હે હવે આજ તો એ ભગવાન મને લઈ તારો હાસવે જ ને છોકરા આપણે હાસવે નહીં તો કોણ હાસવે? વિચાર ખાવા દે પીવા દે નવું ધોવું એમ જ હોય ને. સવારમાં ઉઠી અને સતુરભાઈ પહેલાં મારી પાસે આવે હા. એ મારી પાસે નાય ધોય પાણી દઈ અને પછી એને કામે લાય પછી એ નાય ધોય ને કરે ઉંમર ખાતા હોય ને માં કરું મધુપુર આવ્યા ગુલાબ આગળ પડી અહીંથી તો અહીંયા પડી ગઈ હેઠી. પગમાં વાગ્યું નથી ભગવાનને જે વાંધો ન આવ્યો. નકર દિવાળી બગાડે તો એવી પડી ગઈ. આમ તો મને એમ કે પગ મવડાઈ ગયો હશે તો બહુ કંઈ વાંધો આવ્યો નહીં. હવે જો આ બે ને દાદા બે ગયા હતા દૂધ લેવા. ક્યાંથી લેવા? કેટલું લેવા? લાખાભાઈ ફોન આવ્યો હતો ને ના લાખાભાઈ અચ્છા આગળ ફોન આવ્યો હતો લાખાભાઈને ત્યાં. ને બીજું દૂધ અહીંયા બાળવાનું ચાલુ છે. એ અંદર વહી ગયો. તારી તો અંદર ગયો કાઢો. જો અમે અહીંયા આવ્યા ને બાનું ધ્યાન આમાં ગયું ને એમાં તાવી તો અંદર વહી ગયો. દૂધ બાળવાનું કામ ચાલુ છે. પેંડા બનાવવાના છે. મસ્ત ફૂલ ગરમ થઈ ગયો હશે. બે વેવાણું અત્યારે દૂધ બાળે છે ને દૂધ ધલાવતા જાય છે. સુઈ લાયા છે એટલે આમ સારું કા? હે હા ગેસ તો થાય જ ન રહી ને કોઈ વાત. એક બાટલો આ કાલે જ કરી એમ ને સુઈલા? હા હા અમે થોડાક મોટા આવ્યા ત્યાં મોડું થઈ ગયું સવારમાં થોડુંક અમારે. હવે આજ તો રસોઈ તો તમારે ગુલાબ કરી નાખશે એટલે રાંધવાની કાંઈ તમારું ઉપાધિ નથી.
આગળ પડી તમને ખબર કે નહીં બેન ક્યાં આયા પડી વાતું કરતા છે હા નહીં એ પડી આગળ ઓટલેથી હેઠી વાંધો ન આવ્યો આ બી ચપ્પલ પહેરીને આટા મારતી હતી તો પડી ચપ્પલ મોટા પડે એના એ પહેરીને જ આવ્યું હોય ને પણ એ જે હાથ પગમાં આવે એ પહેર લે પગ સારો છે ને તમારે હજે બા તમને કેમ છે પગ બહુ સરસ વાગ્યા તો પગ બહુ સરસ તો પરી હે હું જો આમ તો લાંબો કરી હા તમારે એટલા લુગડા ધોયા તમારે સારું છે પણ તો એટલા લુગડા તમારે તમે હાહુ જાઓ ને હાહુ થઈને તો રહ્યા જો હવે આ કાકીને હાહુ છે ને તો હાહુ નહીં થવાય કઈ હોય નહીં બે વર્ષથી ભીમાં આવી ગયા હો ની ભી ને હાહુ ની ભી અને આ કાકીને બે હાહુ ની ભી હતી એટલે હવે દક્ષ છે હા હવે દક્ષ હવે ના હાહુ ને દક્ષ છે કેમ કે આગળ પરીએ કેમ કીધું કાંઈ નવરાય નથી ન્યાય કહી દે અટાણે ખારું છે પણ વૈસલા વાળા જાને હા એને જ બી હતી એને હાહુની બી હતી બહુ માં ખબર એવી હવે હવે નવા ને અમારે જવાને કેવું થાય ખબર છે છોકરા હારે જ નહીં હોય એટલે ક્યાં ઉપાધી છે હોય તો એમ થાય કે હાલો ઓય બહુ નો એવું આવે તે છોકરા સાંભળે શું કરવું હા એવું તો તઈ છોકરા નો તો આ ઉભી રહે મિનિંગ ક્યાં છો હા શું કેશો તારો શું મિનિંગ હતો હો પછી નો લાભ લીધો હોય તો શું કરવું એને પછી તને થોડી પાછી બોલાવા આવ્યા એની પેલા તું વહી ગઈ છો એ તો બાઇકમાં સેવા લખી હોય તો હોય હા નકર તો હાહુ હોતી હોવની સેવા કરતા હોય અમારે તો નથી મારા મમ્મીને કોઈ દી કાંઈ વાંધો નથી આ બેન પગ દુખે એટલે સમજો એમ જ થાય કાલે વેદાંતને ગાડી શીખતા શીખવાડ્યું ગાડી હાંકતા આજ અભિને ગાડી સાફ કરતા શીખવાડી છે તો મસ્ત ગાડી સાફ કરે છે બે હાથે આ બાજુ આગળનો કાચ સાફ છે ને પેપરથી કરજો અભી ઉપર આમ જો સાઈડ ઉપર ઓલા સડીને ઉપર ઓલું છે ને સનરૂફ એ બહુ મેલું ગંદુ જ લાગે દેખાય છે જો અભી મસ્ત ગાડી સાફ કરી છે આજે પહેલી વખત ગાડી સાફ કરતો હશે કદાચ પહેલાં કરેલી ક્યારે અને આ બેન તો ગાડીમાં ખાલી બેહવાની જ મજા આવે ક્યારેક કંઈક કામ કરવા લાગે બીને હે બહુ કર્યું ઓહો આ બે તો એની ઉંમરમાં બહુ કામ કરી લીધું હા ધોવા ગાડી ધોઈ લે ગાડીના પાણી એટલી ગરમ છે સીધા ધોવાડા જ નીકળે છે પાણીના જો મસ્ત દૂધ અત્યારે ગરમ થઈ ગયું છે ને અભી લઈ આવ્યો છે ચાખવા માટે તો અભી સાખ્યું તે સાખ્યું કે નહીં હે કેવું છે ગળું થઈ ગયું સુપર એક નંબર દૂધ ટકાટક થઈ ગયું છે અહીંયા નથી થવું તાર ભગવાન તમે તાર ખાધો તર નહીં પેંડા ખાવાના સીધા ને આ રબડી થઈ ગયા રબડીનું દૂધ હોય ને એ આવું તું કેવું તો બસો વળી ગયો માવા મલાઈનું દૂધ જ લાગે એ સુપર આની ક્વોલિટી કેન્ડી મૂકી દીધી હોય ને હે માવા મલાઈ થઈ જાય મસ્ત બહુ મસ્ત પીવું છે બધા હું જ કહું છું આ પકડો ન કરો. લઈ જાવ પેંડા કરાય ને રબડી લઈ જાવ એ પેંડા કરે એક નંબર માવા મલાઈ છે માવા મલાઈ છે સુપર જાનુ દીદીની બેનપણીઓ આવી ગઈ છે જાનુને બોલાવવા હાટું માધુપુરમાંની બેનપણીઓ ઘણી છોકરીઓ અહીંયા આવાજ કરે તમારો વિડીયો લેવો છે તમારું નામ શું છે હે જાનુ તું બધી નામ બધી ખબર છે તારે નહીં તમારું નામ શું છે છોકરીઓ તારું નામ મારું નામ નૈત્રી પછી ઓલી દીદીનું દેવાંશી હે દેવાંશી દેવાંશી તારું મીરા 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 મસ્ત નામ છે હો રૂપાલી રૂપાલી સરસ નામ છે જાનુબેનને રમવા લઈ જાવ છો પણ આગળ પાછા કહેજો મો ભાઈ આવો ઘરે અને છે ને અમારે આગળ જવાનું છે પાછું જમવા ટાણે ભાઈ આવશે જાઓ ક્યાં રમો છો મંદિરે જાઓ રમો હો. આવજો ટાટા હવે જામી ગયું છે કમ્પ્લેટ હવે તો ઘી દેખાવા માંડ્યું છે હે સાટા ઉડે નહીં હો ન્યા નતા આવું. તમને એટલે આવ્યો હાટો હારે સાટા ઉડે અને મોટા તાવી થયા હોય ને તો આમ સારું પડે કા આ કેટલા લીટર દૂધ હતું બાપુજી
હા 15 લીટર દૂધ છે 15 લીટર 15 લીટર હોય ને 15 લીટરમાં કેટલા થતા હશે કિલો 2 કિલો લીટરમાં 3 કિલો 4 કિલો 4 કિલો જેવા થાય ને એક ધારું હલાવવાનું ચાલુ જ રાખવું પડે કા હવે તો બહુ ધ્યાન રાખો હા હવે નકર બેસી જાય દૂધ વહેતા ન ઉપાડી ગયો. ઘાટું હું છે ને એકાદો તાવી તો મોકલે મોટો થોડોક સુરત થી એટલે મને ખબર હોત તો લેતો આવત નારે ના કુંડલા મળે ને કુંડલામાં ન લઈ અમે એક વખત જૂના હમણાં ગયા હતા ને તો એ લેવાતા હતા આપણે દ્રોણેશ્વર ગયા હતા આથી મોટો હોય ને તો હાથ કાકા હાથ સાટા ન ઉડે હશે ક્યાંક પૂર્યો પણ ગોતવાઈને આવે પૂરો છે પણ એ આવડો છે હો. દોઢાનો છે પણ હવે કાઢીને ભરી ગયો હોય કાંઈ નકર તે ખરો. આમાં પેંડાની મોજ પેશર છે. બકરીયું પેશર હો પેંડા આમાં બીજું કઈ નહીં કરવાનું આમાં તળવાનું નહીં કાંઈ નહીં. દોધ આવા થાય ને અમારે નકર અટવાઈ જાય આમાં અમારે ઓલી એમ જ છું ને તળેલો પેંડ બકડિયા આમાં તળવાનું વાપરવાનું જ નહીં નહીં તળવાય તો નહીં તેલ લઈ ગયું તેલ હોય એટલે પૂરું આસુ તેલ ચોપડી કોઠાઈને ભરીને મૂકી દેવાનું. પણ હમણાં તો ગુલાબે તમને વિડીયો કોલ કર્યો હતો ખબર તો ઈ એમાં બનાવ્યા હતા તળવાનું જ હતું ઈ. તો એ મસ્તી ના બીના હતા સુપર બીના હતા ચોખ્ખું હોય, હાંધો ન હોય એને હા એમ હતું અમે હશે. લઈ આવ્યા ને ઓલો ટીમી એમાં પછી હાંધા હશે હા એમ હશે હાંધા હોય ને એટલે હાંધા મેલ ગયો હોય બરાબર એટલે કાળો થઈ ગયો હાંજેલા હોય ને હાંજેલા હોય. હા હા જોજો સાટા ઉડે બહુ ઉડે તો હાથ હવે તો ફૂલ ઉડે છે હવે તો ઈ થાય સા ટૂંકા નાના થાય સમજે. પેંડા ખાવા થોડા ઈઝી છે કાબા તમારે ખાવા મારે નથી ખાવા. મારે ક્યાં ખાવા પપ્પા Meow.